પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરી છે અને પોલીસે પોતે એવું કીધું છે કે આ કોઈ આકસ્મિક ગોળીબાર નહોતો થયો, જાણી જોઈને પત્નીને ગોળી મારવામાં આવી। ગયા સપ્તાહમાં ગુજરાતના કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલના ભત્રીજા યશરાજસિંહ ગોહિલ ની પત્નીનું મોત થયું અને સાથે એમણે પોતે પણ આપઘાત કરી લીધો। આ ઘટના જ્યારે બની ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે આકસ્મિક રીતે ગોળી વાગી ગઈ અને પત્નીનું મોત થયું અને એના આઘાતમાં યશરાજસિંહ ગોહિલે આત્મહત્યા કરી લીધી। પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરી છે અને પોલીસે પોતે એવું કીધું છે કે આ કોઈ આકસ્મિક ગોળીબાર નહોતો થયો, જાણી જોઈને પત્નીને ગોળી મારવામાં આવી અને પોલીસે જાતે ફરિયાદી બનીને જે અકસ્માત ગણવામાં આવ્યો હતો તેનો સુધારો કરીને હવે મર્ડરનો કેસ દાખલ કર્યો છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। ગયા વીકની અંદર એક ઘટના બહુ જ જબરજસ્ત ચર્ચાનો વિષય બની હતી। ગયા બુધવારે શક્તિસિંહ ગોહિલના ભત્રીજા યશરાજસિંહ ગોહિલ કે જેઓ અમદાવાદના જજીસ કોલોની પાસે એનઆરઆઈ ટાવરમાં રહેતા હતા અને એવા સમાચાર સામે આવ્યા કે યશરાજસિંહ ગોહિલ પોતાની લાયસન્સને સર્વિસ કરી રહ્યા હતા ત્યારે એમાંથી અચાનક ગોળી વાગી ગઈ અને એમની પત્ની રાજેશ્વરી ગોહિલનું મોત થયું અને એના આઘાતથી એ પછી યશરાજસિંહ ગોહિલે પોતે પણ ગોળી મારી અને આત્મહત્યા કરી લીધી। હવે પહેલી નજરે તો પોલીસને પણ એવું જ લાગ્યું કે કદાચ આવું જ બન્યું હશે। પોલીસે પછી આખી જ્યારે ઊંડાણપૂર્વક તપાસ કરી ત્યારે પોલીસને ખબર પડી કે આ કોઈ આકસ્મિક ગોળી વાગી નહોતી। પોલીસનું કહેવું છે કે ગોળી વાગવાની ઈજાના પ્રકારને કારણે ગોળી આકસ્મિક રીતે છૂટી ગઈ હોવાની શક્યતા છે એ બિલકુલ નથી, આવી કોઈ શક્યતા જ નથી અને આ વાતને પોલીસે બિલકુલ નકારી કાઢી છે। અમદાવાદના આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ જયેશ બ્રહ્મભટ્ટે પોતે યશરાજસિંહ વિરુદ્ધ હત્યાનો કેસ નોંધ્યો છે અને એમનું કહેવું એમ છે કે જેમ જેમ તપાસ આગળ વધતી ગઈ અને ફોરેન્સિક અને બેલિસ્ટિક પુરાવાઓ જે સામે આવ્યા એમાં આકસ્મિક ગોળીબારના જે દાવા હતા એમાં ગંભીર શંકાઓ ઊભી કરી હતી। ડીસીપી ઝોન હર્ષદ પટેલે મીડિયા સાથેની વાતમાં એવું કીધું કે લાયસન્સ રિવોલ્વરની અંદર માત્ર 2 ગોળીઓ હતી અને આ બંને ગોળીનો ઉપયોગ થઈ ગયો। એક રાજેશ્વરી જે યશરાજસિંહ ગોહિલના પત્ની હતા એમને ગોળી વાગી અને બીજી એક જે ગોળી હતી એ યશરાજસિંહ ગોહિલે પોતે મારી અને આત્મહત્યા કરી લીધી। એમણે કીધું કે આ જે ઘટના બની એ બિલકુલ આકસ્મિક ઘટના નહીં હતી, કારણ કે આકસ્મિક ડિસ્ચાર્જ જ્યારે થાય, આકસ્મિક ગોળી વાગી જાય તો ગોળી ક્યાં તો નીચેના તરફ જઈ શકે અથવા અણધારી સપાટી પર અથડાઈ શકે, પણ આ કિસ્સાની અંદર આવું બન્યું નથી। આમાં રાજેશ્વરીના માથાના પાછળના ભાગની અંદર પરફેક્ટ ગોળી વાગી છે। તો આવી જો સર્વિસ કરતા હોય રિવોલ્વરને તો આવી રીતના પરફેક્ટ માથાના એટલે ઉપર છેક નીચેથી આવી રીતના ઉપર સુધી માથાના પાછળના ભાગે પરફેક્ટ ગોળી નહીં વાગી શકે અને આની અંદર ક્લિયર કટ એ વાતની સાબિતી થઈ ગઈ છે કે યશરાજસિંહે ટ્રિગર ચલાવવા માટે ચોક્કસ ઈરાદાપૂર્વક એમની પર ગોળી ચલાવી હતી, કારણ કે ટ્રિગર તમારે ચલાવવું હોય તો ચોક્કસ ઈરાદાપૂર્વક બળની જરૂર પડે અને એ અજાણતા દબાઈ જાય તો આની ઉપર એટલું બળ આવી નહીં શકે, એટલું બધું જોરથી નહીં આવી શકે। જ્યારે આ ટ્રિગર છે એની પર બળનો ઉપયોગ થયો છે અને એ રાજેશ્વરીના માથાના પાછળના ભાગે વાગી છે। ફરિયાદની અંદર એવું જણાવવામાં આવ્યું છે કે યશરાજસિંહ ગોહિલે પત્ની રાજેશ્વરીને હત્યા કરવાના ઈરાદાથી ટ્રિગર દબાવ્યું હતું
અને તેના માથાના પાછળના ભાગમાં ગોળી વાગી, જેને કારણે રાજેશ્વરીનું મોત થયું અને એ જ હથિયારનો ઉપયોગ આત્મહત્યા કરવા માટે યશરાજસિંહે કર્યો હતો. હવે આ જે શક્તિસિંહ ગોહિલના જે ભત્રીજા છે યશરાજસિંહ, એ ગુજરાત મેરીટાઈમ બોર્ડની અંદર ક્લાસ 1 ઓફિસર હતા અને હજુ તો નવેમ્બર મહિનાની અંદર રાજેશ્વરીની સાથે એમના લગ્ન થયા હતા. જ્યારે ઘટના બની ત્યારે એમની માતાએ એવું નિવેદન આપ્યું હતું કે યશરાજ અને રાજેશ્વરી બંને લગભગ રાત્રે 10:30 વાગે કોઈ પ્રસંગમાંથી આવ્યા હતા અને એમના બેડરૂમમાં હતા ત્યારે ગોળીનો અવાજ આવ્યો અને જ્યારે યશરાજ બહાર આવ્યો ત્યારે એના હાથ દુખતા હતા અને ગભરાતો હતો અને 108ને બોલાવી અને 108 બોલાવીને પછી 108 અને એમ્બ્યુલન્સને બધા આવ્યા. ત્યારે અમે વાત કરતા હતા એટલી વારમાં યશરાજે પોતાને પણ ગોળી મારી દીધી હતી. હવે આ પોલીસે હત્યાનો ગુનો તો નોંધ્યો છે યશરાજસિંહની સામે, પરંતુ યશરાજ તો હવે આ દુનિયામાં છે નહીં. પરંતુ આની અંદર પોલીસ હવે એ કારણ શોધશે કે આખરે લગભગ 2.5-3 મહિનાની અંદર એવું તે શું બન્યું કે યશરાજસિંહ ગોહિલે પત્ની રાજેશ્વરીને ઈરાદાપૂર્વક ગોળી મારી. એટલે ઘણા બધા જે મુદ્દાઓ છે એ સામે આવી શકે. જો આકસ્મિક મોત થઈ હતી એટલે આકસ્મિક ગોળી વાગી ગઈ હતી તો કદાચ પોલીસ આટલી ઊંડાણપૂર્વક તપાસ નહીં કરતે, કારણ કે બંને આ દુનિયામાં નથી રહ્યા. પણ હવે પોલીસ એ જાણવાની કોશિશ કરશે કે કયા મુદ્દા હતા, શું બાબતે કોઈ ઝઘડો થયો હતો કે અન્ય કોઈ કારણ છે. આ બધા મુદ્દાઓની તપાસ પોલીસ હાથ ધરશે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.